વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ધોરણ 12 ભૌતિક જ્ઞાન ફિઝિક્સ પ્રકરણ 4 ગતિમાન વીજભાર અને ચુંબકત્વ એમાં આપણે જે કાલે પ્રશ્ન જોયો ગેલોમીટરનો પ્રવાહમાં એમીટર તરીકે વાપરતા આવતી મુશ્કેલીઓનો નિવારણ, તેના માટે આપણે ગેલોમીટરમાંથી જ્યારે એમીટર બનાવીએ છીએ ત્યારે ગેલોમીટર સાથે જે ગેલોમીટરના અવરોધ સાથે સમાંતર ગેલોમીટરના અવરોધ કરતા નાના મૂલ્યનો અવરોધ શન્ટ જે જોડીએ છીએ એ શન્ટનું સૂત્ર આપણે મેળવવાનું છે મિત્રો. આના દાખલાઓ હોય છે. પ્રશ્ન શું છે આપણા શન્ટ એટલે શું, શન્ટનું સૂત્ર મેળવો. ઇમ્પોર્ટન્ટ કરી લેજો મિત્રો. આ પ્રશ્ન 2 અથવા 3 માર્કમાં ખાસ ઇમ્પોર્ટન્ટ કરી લેજો. કાલે આપણે જે એમીટર કઈ રીતે બનાવવામાં આવે છે એની જે વાત કરી એની અનુસંધાને જ આ છે. આપણે ખબર છે ગેલોમીટરને સમાંતર ગેલોમીટરના અવરોધ Rg કરતા ઓછા મૂલ્યનો લઘુ અવરોધ Rs જોડવામાં આવે એટલે શન્ટ કહેવાય S અથવા એને સ્મોલ rs વડે પણ દર્શાવવામાં આવે છે. ગેલોમીટરનો અવરોધ કેપિટલ Rg છે એ તમે જાણો છો અને એમાં પ્રવાહ I વડે હોય છે, જાણીએ છીએ પરિપથમાં પ્રવાહ. ગેલોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું છે. ગેલોમીટર જે છે એનું આપણે એમીટરમાં રૂપાંતર કરવું છે. તો એમીટરનો અવરોધ R હોય તો આપણે ખબર છે કે ગેલોમીટરનો અવરોધ Rg સાથે સમાંતર એના અવરોધ કરતા ખૂબ ઓછા મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવામાં આવે છે Rs. પરિપથમાં પ્રવાહ તો I વેક્ટર હોય તો અહીંયા A B C D જે બંધગાળો લૂપ છે તો ગેલોમીટરમાં તો પ્રવાહ ધારો કે I ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા હોય. ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે શું? જે પ્રવાહ માટે ગેલોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે તેને ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. આપણે એટલા મૂલ્યનો પ્રવાહ પસાર કરી કે જે પ્રવાહ પસાર કરતા ગેલોમીટર પૂર્ણ સ્કેલ બતાવે તો ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા I છે. હવે ગેલોમીટરના અવરોધ Rg સાથે સમાંતર એના કરતા લઘુ અવરોધ નાના મૂલ્યનો Rs જોડો તો I પ્રવાહમાંથી ઘણો પ્રવાહમાં પસાર થાય. કારણ કે આ લઘુ અવરોધ છે. અવરોધ કરતાનું મૂલ્ય ખૂબ જ નાનું છે અને નાનો અવરોધ ધરાવતા વિભાગમાં ઘણો પ્રવાહ એમાંથી પસાર થાય. આ ઓછા મૂલ્યનો પ્રવાહ પસાર થાય એટલે ગેલોમીટર છે એ સર્જનશીલ હોય એટલે એને નુકસાન થાય નહીં. તો એમીટરનો અવરોધ આવે બરાબર ગેલોમીટરનો અવરોધ ગેલોમીટરની સમાંતર એના કરતા નાના મૂલ્યનો લઘુ અવરોધ Rs આ સમાંતર જોડાણમાં સંતુલિત અવરોધ આવે. આ તો સાદુરૂપ આપો તો આપણે આ જોઈ ગયા છે સાદુરૂપ આપો 1/Rg+1/Rs પ્રશ્નમાં ગુણાકાર કરીને સરવાળો કરો. Rs × Rs Rg × Rg છેદમાં બેનો ગુણાકાર તો Rs સ્મોલ rs + Rg છેદમાં Rg + Rs આપણે Rg ગુણ્યા Rs પછી લખો Rg Rs. તો અહીંયા સૂત્રો આપણે બનાવતા અંશમાં લઈ જાઓ. અંશમાં બનાવો તો ગુણાકાર છેદમાં બેનો સરવાળો Rg બરાબર Rs હોવાથી Rg ની સાપેક્ષમાં Rg Rs ગણી શકાય તો Rg લખી શકાય. તો R ના સૂત્રની અંદર જે R સૂત્ર છે Rg + Rs ની જગ્યાએ Rs ન લખો તો Rg લખી શકો. તો Rg Rs × Rg ઘટાડો તો Rs એટલે કે એમીટરનો અવરોધ છે ને એ શન્ટનું ચિત્રણ થાય. આમ યોગ્ય શન્ટ જોડી કરતા સાધનમાંથી જ્ઞાત પ્રવાહ પસાર કરીને એનો સ્કેલ એમીટરમાં આપણે કરતા હોઈએ છીએ. પણ આપણે આ શન્ટ Rs અને એને પ્રયોગશાળામાં ઘણી વખત એને S વડે પણ બતાવવામાં આવે છે મિત્રો. Rs ને S વડે પણ બતાવવામાં આવે છે. હવે આપણે શન્ટ જોયા કે ગેલોમીટરના અવરોધ Rg કરતા ઓછા મૂલ્યનો યોગ્ય લઘુ અવરોધ Rs ને ગેલોમીટરને સમાંતર જોડવામાં આવે તો એ શન્ટ બને છે અને જે પ્રવાહ માટે ગેલોમીટર પૂર્ણ સ્કેલ બતાવે એ ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. અને આ ધારો કે Rg છે ગેલોમીટરનો અવરોધ છે એમાંથી પ્રવાહ ક્ષમતા એ પ્રવાહ ગેલોમીટરમાં આવે છે. હવે આ પ્રવાહ Ig પ્રવાહ ક્ષમતા કરતા વધારે મૂલ્યનો પ્રવાહ ધારો કે Ig નો પ્રવાહ મહત્તમ પ્રવાહ પસાર કરવો હોય તો ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા Ig છે. પણ તમને કહે કે મારા પ્રવાહ ગેલોમીટર કરતા વધારે મૂલ્યનો પ્રવાહ મહત્તમ પ્રવાહ Ig નો પસાર કરવો છે તો ગેલોમીટરમાં તમારે એમીટર બનાવવું પડે. તો એમીટરમાં રૂપાંતર કરવું પડે કે જેમાં પ્રવાહ ગેલોમીટર પ્રવાહ ક્ષમતા કરતા પણ વધારે પ્રવાહ તમે પસાર કરી શકો. તો એ માટે આપણે કહ્યું છે કે જરૂરી શક્તિ મૂલ્ય Rs છે. અહીં Rs એવો પસંદ કરવો જોઈએ કે જેથી I
બાકીનો પ્રવાહ સંઘમાંથી IS બરાબર I માઈનસ IG જે આકૃતિમાં બતાવેલું છે, તમે જે આકૃતિ બતાવેલી છે આપણે RS નું મૂલ્ય ગેલોમીટરના અવરોધને સમાંતર RS ને કેટલા મૂલ્ય જોડવો પડે કે I માંથી IG જેટલો પ્રવાહ આવવાથી પસાર થાય બાકીનો પ્રવાહ IS સંઘમાંથી પ્રવાહ પસાર થાય B જે છે I માંથી IG તો બાદ કરવાનો IS પ્રવાહને મળે IS પ્રવાહ છે I પ્રવાહમાંથી બાદ કરવાનો તો આપણે વસ્તુ મળે તો આ સમીકરણ તમે આ IS બરાબર I માઈનસ IG લખી શકો એટલે I જેટલો પ્રવાહમાંથી I જેટલો પ્રવાહ ગેલોમીટર પસાર થાય IS બરાબર I માઈનસ IG જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે જંકશન એ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરો તો પ્રવાહના બે માર્ગ મળે છે. જંકશન એ બિંદુ છે પ્રવાહ છે એના બે માર્ગ હોય એક આ બાજુ ગેલોમીટરનો પ્રવાહ છે શંટમાંથી પ્રવાહ વહેતો હોય IS તો I ના બે માર્ગ થાય પ્લસ IS એ આધારે શંટમાંથી વહેતો પ્રવાહ S છે કે જરૂર પડે તો કુલ પ્રવાહમાંથી ગેલોમીટર પ્રવાહ બાદ કરો શંટમાંથી વહેતો પ્રવાહ તમને મળે ભવિષ્યમાં જરૂર પડે તો આપણે કિંમત આપણે લેવાની રહેશે. હવે આપણે બંધગાળો કિર્ચોફના બીજા નિયમ માટે લઈએ A B C D A લૂપ બંધગાળો માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરો તમને A B C D એ જે બંધગાળો લૂપ માટે જે સમઘન દિશામાં તમે આગળ વધતા હો તમારી મુસાફરી A થી B જાઓ B થી C જાઓ C થી D જાઓ D થી પછી મૂળ સ્થાને આવો તમારી મુસાફરી આ દિશામાં છે અને પરિપથમાં જે ઘટકોમાં અવરોધો હોય અને પ્રવાહ ગુણ્યા અવરોધનું સ્થિતિમાન છે એના ફેરફારો કઈ રીતે હોય છે તે કિર્ચોફનો બીજો નિયમ વાપરો તો તમે અહીંયા અભ્યાસ કરીએ તો એથી આપણને પડે ગેલોમીટરનો અવરોધ છે ગેલોમીટરનો અવરોધ છે મુસાફરી દિશામાં અવરોધમાંથી પ્રવાહ પસાર થાય મુસાફરી દિશામાં અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો તમે અવરોધમાંથી બહાર નીકળો તો પ્રવાહનું અવરોધનું સ્થિતિમાન ઘટે એટલે માઈનસ તો માઈનસ IG RG એ જ રીતે મેં આગળ વધો છો A થી B આવ્યા બહાર નીકળ્યા B થી પછી અહીં કોઈ ઘટક નથી C થી પછી તમે B તરફ જાઓ તો તમારી મુસાફરીની સામે પ્રવાહ થાય છે પ્રવાહનું અવરોધનું સ્થિતિમાન તમે જ્યારે બહાર નીકળશો આ રસ્તામાંથી તો વધશે પ્લસ તો પ્લસ શું આવશે IS બરાબર 0 અને આધારે આ માઈનસ IG RG ઉપર પેલી બાજુ લીધો એટલે પ્લસ થઈ જાય આ રીતે સૂત્ર પડતા બનાવો IG RG upon IS સમીકરણ બીજું ખરેખર સરખું સૂત્ર જ છે તમારે IG જેટલો પ્રવાહ ક્ષમતા ધરાવતા ગેલોમીટરમાંથી I પ્રવાહને માપી શકો એવું તમારે એમીટર બનાવવું તો ગેલોમીટર સાથે સમાંતરમાં RS IG RG છેદમાં IS મૂલ્યનો અવરોધ તમારે જોવો પડે અથવા આ સમીકરણ 2 માં તમે સમીકરણ 1 પર IS ની કિંમત મૂકી દો આ સમીકરણ 1 માંથી જે IS ની કિંમત છે I માઈનસ IG એ IS ની કિંમત સમીકરણ 2 માં મૂકી દો ત્યાં IS છે કે આપણે I માઈનસ IG લખો તો ચાલે તો સંકલનનું સૂત્ર સંકલનનું IS IG RG છેદમાં I માઈનસ IG અને S પડવાનું સંકલનનું સૂત્ર છે સંકલન RS નું સૂત્ર ખાસ યાદ રાખજો પરીક્ષામાં આના દાખલા હોય છે અને MCQ પણ પૂછાતા હોય છે તો 2 મિનિટ જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર કરી લેજો.